તમારા ભાઈ માલ નો વેચાતો હોય ને અહીંયા આપી દેવાનો હિતેશભાઈને. તો મિત્રો આજે ઘણા દિવસ પછી આપણે ઓફિસનો બ્લોગ બનાવવાના છીએ, ઓફિસ જતા હોય એવો, કારણ કે આપણે અત્યાર સુધી નેટ નવરાત્રિના બ્લોગ બનાવ્યા છે અને નવરાત્રિ પૂરી થઈ ગઈ છે અને હવેથી આપણે ડેઇલી રૂટીનના જે બ્લોગ હતા જે આપણા એ પાછા રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ રહેશે. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. ચાલો મળીએ ઓફિસે જઈને. તો ભાઈ આજે આ તમે જે મટુકીની જે લસ્સી જોઈ રહ્યા છો તે અમારા ઓફિસના એક ભાઈ મિત્ર એવા રાહુલભાઈએ નવી ગાડી છોડાવી, એની ખુશીમાં આજે બધાને પાર્ટી આપેલી છે. તો બધા જો બસ ખાલી લસ્સી પીવા માટે એક્ટિવ છે, બાકી બધા જો આરામ કરે છે. અમુક ફોન ઘુમેડે છે, અમુક સૂતા છે મારા જેવા. આ રીતનું છે બધું, બાકી કાંઈ કામકાજ છે નહીં, કારણ કે પહેલો દિવસ છે મંથલીનો. તો ચાલો. તો ભાઈ આપણે ઓફિસે છૂટી અને આપણા આજે અમે જોઈ રહ્યા છો ને જે આપણે લગભગ 20 વર્ષ પહેલાં આપણે આ સોસાયટીમાં રહેતા હતા, અશ્વિન 3માં. કદાચ તમે આ એરિયામાં આવેલા હોય તો ચાલો આપણે જઈ રહ્યા છીએ એક મિત્રની ઓફિસે. ઉધરા ખાય છે, ઉડી જાય એવડા હીરા છે એલા. પણ આવડા હીરા થોડા કાપવાના હોય એલા. દીપુ ખબર, દીપુ કટ તોડતો નથી. તો જાદુગર છે ભાઈ. તો ભાઈ આજે આપણે ઘણા સમય પછી જો આ રિયલ ડાયમંડ જોયા છે. હો ભાઈ કાચા. તમે કદાચ હીરા જોયા હોય તો ઠીક છે, નકર જો આવા કાચા હીરા હોય નાના નાના ઘણા વર્ષો પછી આપણે આવ્યા છીએ. જો આ આખા હીરા છે, આમાં કંઈક છે, આમાં સાઇન મારેલી છે, ટપકા કરેલા છે, અને આમાં જો આ સાઇન મારીને બધું એમાં કંઈક કરવાનું આવે મને નથી ખબર. તો આપણે આવી ગયા છીએ ફાઇનલી આપણા મિત્રભાઈ હિતેશભાઈની ઓફિસે. ઘણા વર્ષો પછી, લગભગ વર્ષ દિવસ થઈ ગયું હોય છે, ઘણા ટાઈમ પછી આવ્યા છે હિતેશભાઈની ઓફિસે આપણે. હીરાના વેપારી છે ભાઈ મોટા. હો બહુ હારા હારા ને પોરવી દે હીરા. હો भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. તમારા ભાઈ માલ નો વેચાતો હોય ને અહીંયા આપી દેવાનો હિતેશભાઈને. હો ગમે ત્યાં માલ આપી દઈએ ઈ આપણે હિતેશભાઈ. હો ભાઈ રીલના રવાડે નહીં ભાઈ. તું ભાઈ માલ વેચીને કેવો છો ભાઈ ગમે એનું. એટલે ભાઈ મને જેવો અનુભવ છે એવો કઈ છે ભાઈ. આ ભાઈ આપણે લગભગ 15 વર્ષ કાઢ્યા છે. આવા નાવા ગમે એને વેચી આવે. અને બીજા છે આપણા ભાઈ પરેશભાઈ. એ આમ સાદો સંત માણસ, આમ જો કાંઈ ન હોય, ખોટી લાંબી ટૂંકી ન હોય ગામની, ખાલી હિસાબ કિતાબ રાખો ને બસ. મશીન રિપેર કરાવે છે અત્યારે તો. 126 રેવા દો ને, 70 રેવા દો ને. એ મશીન તો ખબર જ હોય છે બધાને. આંકડા બતાવે છે આમાં લાંબા ટૂંકા, આપણે કાંઈ ખબર ન પડે. થોડા આમ આ બેઠા બેઠા અહીં રમી હોત ને તમે આમાં તો 3 પતિ છે. શું છે એલા, શું કહેવાય એલા? ટાઈમ કાઢવા હાટું એને દાવત આવી ગઈ છે ભાઈ. ચાલો ભાઈ હિતેશભાઈ તરફથી દાવત આવી ગઈ છે, તો થોડોક નાસ્તા પાણી કરી લઈએ પછી આપણે નીકળીએ. દીપુ કાકા મારા ભેગા જ છો ભાઈ. હા ચાલો હિતેશભાઈ, નાસ્તો તો તમે કરાવી દીધો. હા ચાલો મિત્રો, વાગ્યા છે 7:30 અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે. અને ભાઈ હમણાં 10 દિવસ ભાઈ નોરતામાં દળ બડાટી બોલાવીને ભાઈ મોજ કરી દીધી છે. તો હવે આપણા સાંજે તો ભાઈ થોડુંક કેવરાવશે, કેમ કે રોજ હમણાં વહેલું હોઈ જવાનું. થોડે મોડે સુધી રાસ ગરબા નાચતા હતા, મજા આવતી હતી. અને હવે થોડુંક આમ શું કહેવાય ઉદાસ લાગશે, આમ શાંત લાગશે બધું એ રીતનું છે. બાકી ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ, જોઈએ જમવામાં શું છે. બાકી જીયાનભાઈને તો પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, તો ફૂલ પરીક્ષાની તૈયારી હાલે છે. જેવી નવરાત્રી ગઈ ને બીજા દિવસથી પરીક્ષા ચાલુ થઈ ગઈ. અને આજનું પેપર દઈ આવ્યો હતો. અને કયું પેપર હતું આજે? વિજ્ઞાન. પહેલું જ વિજ્ઞાનનું આપ્યું હતું સાહેબને. કઈ પહેલું વિજ્ઞાનનું ન રખાય ને એને કઈ. હજી નવરાત્રી પૂરી થઈને તરત તમે પહેલું રાખો ને તો પછી હજી ઊંઘે પૂરી ન થઈ હોય હરખી. ચિત્રકામનું રખાય, કોમ્પ્યુટરનું રખાય તો હેલું પડે. એવું હતું
કેવું ગયું વિજ્ઞાનનું પેપર સારું ગયું તો વાંધો નહીં કાલે એનું છે હવે ગુજરાતી નીવા તારે એસએસ સામાજિક વિજ્ઞાનનું હતું આજે ગણિતનું હતું તો આ સાહેબે બધા હોશિયાર છે બધા પહેલા દિવસે જ બધા અઘરા અઘરા પેપર રાખ્યા એટલે છોકરા નવરાત્રિમાં હરખું રમી ન શકે ને કાજીયન કાંઈ શું ભાઈ ચલો ભાઈ ચલો બુલાવા આયા હે ખાને કે લીએ બુલાયા હે ચાલો ભાઈ તો ખાઈ લઈએ થોડુંક જોઈએ ભાઈ જમવાનું શું છે આજે ઓહો ભાઈ પીળા કલરની વસ્તુ છે કાંઈ લેમ્પ એક જ છે બીજો લેમ્પ આજે હમણાં નાખવો પડે એમ છે હમણાં પીળા કલરની રોટલી બનાવી છે ભાઈ જોઈ લો તમે નોનસ્ટિકમાં બનાવેલી છે તેલ વેલ એવું કાંઈ લાખેલું નથી થેપલા છે ગુજરાતીમાં બાકી સાથે છે દહીં ને ચાય જીયાનભાઈને દહીં ખાવાનું છે આપણે ચા ખાલી મારા માટે જ બન્યું છે બાકી બધાને દહીં ને એવું ખાવાનું છે ચાલો તો જમી લઈએ અને મળીએ અને તમે અમારા ભાઈ નવરાત્રીના બ્લોગ બહુ જોયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે અમારા બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર મંડળને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરાવો ચાલો તો જમી લઈએ અને મળીએ પછી The next day. તો ભાઈ જો તમે આ ડ્રેગન ફ્રૂટ ખાવાની નવી સ્ટાઇલ આવી ગઈ છે કાપીને સીધું ચમચીથી એને વાઇટકો જ બનાવી નાખવાનો ડ્રેગન ફ્રૂટને જ તે ડ્રેગન ફ્રૂટના વાઇટકા બનાવ્યા ભાઈ હાલે તો એ તો કહેતા હતા છોકરાઓ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો ખાઓ પીવો મજાની લાઈફ નવરાત્રીના બ્લોગ ભાઈ હમણાં આપણે ધબડાટી જોયા તમે અમારા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બાકી વાગ્યા છે 11:30 જમવાનો ટાઈમ થઈ ગયો છે પહેલાં જીયાનભાઈને સ્કૂલે મૂકવા જવાના છે કારણ કે અમને પરીક્ષા છે નીવા પરીક્ષા થઈને આવી ગઈ છે આ રીતનું છે બધું બાકી ચાલો તમને જો અમારા બ્લોગ સારા લાગતા હોય તમારા મિત્ર મંડળ સાથે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરાવો બાકી ચાલો મળીએ તો ભાઈ ઘણા દિવસ પછી ભાઈ આપણે આપણી રેપિડમાં બેઠા છીએ પાછા કલર કામમાં આપી હતી ટચઅપ કરવા થોડી ઘણી થઈને આવી ગઈ છે બાકી નીકળી રહ્યા છે ભાઈ અત્યારે દેવાંગભાઈની ઓફિસ તરફ ઓફિસે જઈએ ભાઈ ઘણા ટાઈમથી આપણે ઓફિસે નથી ગયા દેવાભાઈની કારણ કે નવરાત્રિને એવું હાલતું હતું એટલા માટે બાકી ચાલો દેવાભાઈએ શું જોઈ નવીનમાં કાંઈ કર્યું છે કે નહીં બાકી જઈએ છીએ ઓફિસ તરફ તડકો થોડો ઘણો થઈ ગયો છે ભાઈ તડકો લાગે છે સારો એવો એમણે બહાર નીકળીને એટલે બાકી ચાલો મળીએ હવે ઓફિસે જઈને જોઈએ શું છે કાંઈ નવીનમાં આજકાલમાં તો ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ દેવાભાઈની ઓફિસ તરફ 1 2 3 4 જણા તો છે જ અહીંયા ઓકે ભાઈ નહીં હોય કદાચ દેવાભાઈ મીટિંગ કરવા બેઠા ઓ હે સીધા તો શું યાર પટલો નથી દેખાવું ભાઈ પટલો નથી દેખાવું અમે દેવાભાઈનો વારો આવવા જો આ ભાઈનો વારો આવવા જો તમે નકરા વારા લઈ લેવા છે બરાબર ને ભાઈ તો યાર કેમ આમ શાંત શાંત લાગે સાહેબ બીજું કઈ નહીં હું તમને ફોનમાં એવું કીધું હતું રીલમાં તમારી કરતા વધારે રોલ છે ને ભાભીનો છે એના રિએક્શન બહુ હેવી હતા પૂછો ગમે એને પૂછી લે સાચી વાત છે એકદમ સાચી વાત ભાઈ છે ભાઈ એક તમે અમારું નહીં હાલવા જો એવું લાગે છે નહીં એક હાથે તાળી નો વાગે એમ કહેવાય ને એટલે બે હાથે તાળી વાગી દી હા એ વાત તો બરાબર જ છે ને એકલાથી તો રીલ નથી હાલતી ને મસ્ત હતી બહુ મસ્ત હતી કાંઈ વાંધો નહીં એટલે આવ્યા ને હા ઓલામાં તો આપણે ખરીદેલા વ્યૂ હતા ને કેમાં કેમાં ખરીદેલા ઘર ભેગું થાય એમાં 100 રૂપિયાના લીધા હા 100 રૂપિયા લીધા હતા એમાં તો પણ એ આમ યુટ્યુબમાં નો આવેલી પાછી શોર્ટ્સમાં નો આવેલી એકમાં એલી સારી વાત કહેવાય ને પછી ધીમે ધીમે બધે હાલે એ શોર્ટ્સમાં ધીમે ધીમે હાલે છે 2-4 દી થાય ને પછી હાલશે એ બધી સારી આલી કહેવાય હું તો રિફ્રેશ કરીને તો તમે સીધા 200 વધે તો સીધા જ રાખે 200 એવું હોય મેં 30 શેર કરી હતી
10K થઈ જાય તો આપણે થઈ જાય. 1 મિલિયન કરાવવાના છે ભાઈ. નહીં 10K નો આ ટાર્ગેટ રાખો ને. જો ધીરે ધીરે પછી પેલા 10K બીજી રીલ 50 કે કાંઈ નહીં, હાલો બીજી રીલ ગોતવા માંડો, હાલો સારી લાગે એવી, હાલો હા, યાર. બીજું હું હોય અહીંયા, બરાબર ને? છોકરો જો એડિટિંગ કરીને મહેનત કરે હા જો આ ભાઈ અમારા એડિટર છે, જો હવે કાંઈ પણ એડિટ કરાવવું હોય ઘડીએ તમારે ઘડીએ વાંહે ફરી જાય છે. ઈ એક વાંધો છે. એને કાંઈક બેન પાર્ટી તો માંગો. હે હા ભાઈ શેની પાર્ટી? 16 Pro Max. હા કોંગ્રેચ્યુલેશન ભાઈ, બતાય તો ખરા, આમ કરીને બતાવો. 16 Pro હો ભાઈ. બે હાથે પકડાય એમ નો ઈ ચાલ નો ઈ કે આમ બતાવે. આમ બતાવે જો. ભાઈ ભાઈ નવું નજરાણું હો ભાઈ, નવું નજરાણ નહીં, નવું સોપાન. ન્યુ એડેડ તો મૂક્યું નહીં એલા ભાઈ, એને હું કીધું ખબર? ઓ. New toy. ન્યુ ટોય. હા પછી ઈ toy હાટું છે ને આખી જિંદગી ભલે વહી ગઈ હોય. હા પણ toy લખે. કાંઈ નહીં ભાઈ, એડિટર એવડો મોટો થઈ ગયો, એ રોજ લઈ આવશે ને એવા એવા ફોન. હા, એ વાત સાચી હોય. તો જોરદાર કામ છે ભાઈનું એડિટિંગમાં. રોજ એક ફોન લઈ શકીએ ને એટલું કમાવાનું છે. ભાઈ તમારે કોઈને રીલ શૂટ કરવી હોય ને તો આ ભાઈને મળજો ભાઈ, હા, edit એડિટર એવું કરી દે અને રીલે એવી બનાવી દો, ખતરનાક બનાવી જશે. આ ભાઈને કોણ? ડ્રોનના માસ્ટર તમારા અહીંયા બેઠા જ છે ભાઈ, બાકી આ દેવાભાઈ તમે જોયા જ છે, કુર્તાના માસ્ટર છે, મોડેલ છે અમારા. કુર્તાના માસ્ટર હા નવા નવા મોડેલ છે ભાઈ અમારા. આ ભાઈને તમે એને મારી જેવું કામ કરે Time pass કરવો હોય તો. ટાઈમ પાસ કરવો હોય ને તો આપણે અહીંયા આવી જવાનું. શું કેવું ભાઈ? પાકું ને? તો પછી યાર હાય કાઓ. હાલો હાલો ભાઈ હાલો. આ શું થયું પોકિયા ભાઈ નું શું થયું? આવું પાડો ફોન. નો ઉપાડ્યો? હા, એનું ભાઈ હાલી ગયું છે ને એટલું બધું, તો એ નો ઉપાડે ભાઈ, એવું છે ભાઈ. કાંઈ નહીં હાલો ભાઈ. 2 hours later. તો ભાઈ આપણે આવી ગયા છીએ જો આલુપુરી લેવા માટે. કઈ રીતે આલુપુરી બનાવે છે તમે જોઈ લો ભાઈ. હવે બટાકાનો કંઈક મસાલો નાખે અને તીખી ચટણી ને એવું બધું કંઈક નાખીને બનાવે ભાઈ. હવે કષ્ટભંજન આલુપુરી ભાઈ AR મોલની પાછળ જે ખાઉદરા ગલી છે ને એમાં બનાવે છે ભાઈ, જોરદાર બનાવે છે ભાઈ. 30ની પ્લેટ આવે છે સાદી મોટી ડીશની, બાકી મસ્ત આલુપુરી બનાવે છે. આપણે તો જે પણ ખાવું હોય ને ત્યાં અહીંયાથી પાર્સલ લઈ જાય છીએ, છોકરા માટે પાર્સલ લઈ જઈએ છીએ. 50 ગ્રામ ચાલો ભાઈ તો એને બનાવી લેવા જો અને પછી આપણે જઈએ ઘર તરફ. શું છે 5 કે 6 કીધી 6 હલો નાખો છો હા ચાલો ભાઈ આલુપુરી ખાવા. કેવી લાગી ભાઈ આલુપુરી તમને? નિવા નથી, નિવા સ્કૂલ ક્લાસીસમાં ગઈ છે એટલે એની કાલે લઈ આવવાની છે એના માટે. અત્યારે ખાલી જીયાન ને મનીષા માટે લાવ્યા છીએ આપણે. બાકી ચાલો આલુપુરી ખાઈ લઈએ અને આજે જવાનું છે આપણે જીમમાં. ઘણા દિવસ પછી આપણે જીમમાં જવાનું છે, લગભગ મહિનો થઈ જાય. જોઈએ આજે ઈચ્છા છે એવી જવાની, ખાઈ લે પછી ખબર પડે હવે જવું કે નહીં એમ. અને આ બાજુ ઘરની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, હથિયારો બધા ભેગા થઈ ગયા છે ધીમે ધીમે. આ રૂમ તો સાફ થઈ ગયો એવું લાગે છે, કારણ કે આ સોફાના કવર નીકળી ગયા છે એટલે. કેલેન્ડર બેલેન્ડર ઉતરીને જો અહીંયા રખડે છે હનુમાન દાદા, એટલે લગભગ આ રૂમ તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. દિવાળી નજીક આવે છે તો ચાલો. તો ભાઈ આપણે લગભગ 1 મહિનો થઈ ગયો છે જીમમાં નથી આવ્યા ને એને, તો આજે ભાઈ આપણે મિક્સ વર્કઆઉટ કરી લઈએ ભાઈ, કારણ કે હમણાં નવરાત્રી હાલતી હતી એટલે કંઈ જીમની જરૂર હતી નહીં. આપણે રોજ કુદાકા જેટલા માર્યા છે તો
આજનું ભાઈ આપણું જીમ વર્કઆઉટ પૂરું કરીને હવે આપણે ઘરે જઈએ છીએ. ઘણા દિવસ પછી આવ્યા હતા તો મિક્સ વર્કઆઉટ માર્યું છે આજે. ચાલો કાલે છે સન્ડે એટલે કાલે જ રજા હશે જીમમાં. સોમવારનું જોઈએ હવે કેમ થાય છે. ચાલો શરૂ લેવા દો. હાલો એમ કરવાનું છે ને નીવા મારું નું આવ્યું હતું મારું નું તારા